ચાલો મિત્રો, તો આજે હવે આપણે યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ પાર્ટ 2 જોવાનો છે. એ પહેલાં તમને એક જ વિનંતી વિદ્યાર્થી મિત્રો, જો આપ હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દો. તો ચાલો એક્ટિવિટી 5A એમાં શું કરવાનું છે મિત્રો, તો કે જોડીમાં કામ કરો. ઉદાહરણ પ્રમાણે પ્રશ્નના જવાબ લખો. ચાલો ઉદાહરણ જોઈએ. જો મિત્રો, એમાં પહેલાં ચિત્ર આપેલા છે, બરાબર, અને એ ચિત્રના આધારે કોણ શું કરે છે એના જવાબ આપવાના છે, બરાબર. ચાલો, તો પેલું ઉદાહરણ શું આપેલું છે? હુ ઇઝ કુકિંગ. કુકિંગ એટલે રસોઈ બનાવે. તો કોણ રસોઈ બનાવે છે? તો ચિત્રમાં જોઈએ તો સીમા ઇઝ કુકિંગ, એટલે કે સીમા રસોઈ બનાવે છે, બરાબર. ચાલો હવે બીજું પ્રશ્ન જોઈએ. હુ ઇઝ સ્વિમિંગ. સ્વિમિંગ એટલે શું થાય મિત્રો? તરવું થાય. શું થાય? તરવું. હુ એટલે કોણ? કોણ તરી રહ્યું છે? ચાલો ચિત્રમાં જોઈએ. ક્યાં છે ચિત્ર? હા, છેલ્લે. તો દીક્ષા, બરાબર. દીક્ષા ઇઝ સ્વિમિંગ. દીક્ષા તરી રહી છે. ચાલો આગળ જોઈએ. હુ ઇઝ રનિંગ. હુ એટલે કોણ? રનિંગ એટલે દોડવું. કોણ દોડી રહ્યું છે? ચિત્રમાં જુઓ. હા, કાલારાવ ઇઝ રનિંગ. જો કાલારાવ દોડી રહ્યો છે, બરાબર. ચાલો ચોથો પ્રશ્ન. હુ ઇઝ ઇટિંગ. ઇટિંગ એટલે શું થાય મિત્રો? જમવું, ખાવું, બરાબર. હુ એટલે કોણ? કોણ જમી રહ્યું છે? તો જુઓ, કાવ્યા ઇઝ ઇટિંગ. કાવ્યા જમી રહી છે. જો કંઈક આઈસ્ક્રીમ જેવું ખાય છે. ચાલો પાંચમો પ્રશ્ન. હુ ઇઝ ક્રાઇંગ. ક્રાઇંગ એટલે રડવું થાય, રોવું, બરાબર. તો કોણ રોઈ રહ્યું છે? તો જો રાઘવ રોઈ રહ્યો છે, બરાબર. તો રાઘવ ઇઝ ક્રાઇંગ, એટલે કે રાઘવ રોઈ રહ્યો છે. ચાલો હવે છઠ્ઠો પ્રશ્ન. હુ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. રાઇડિંગ એટલે સવારી કરવી, બરાબર. હુ એટલે કોણ? બાઇસિકલ એટલે ગાડી. તો કોણ બાઇકની સવારી કરી રહ્યું છે? તો જુઓ, વીર દેખાય છે ચિત્રમાં. વીર ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. વીર બાઇસિકલની સવારી કરી રહ્યો છે. ચાલો સાતમો પ્રશ્ન. હુ ઇઝ સિંગિંગ. સિંગિંગ એટલે શું થાય મિત્રો? ગાવું. શું થાય? ગાવું. હુ એટલે કોણ? કોણ ગાઈ રહ્યું છે? જુઓ તો ચિત્રમાં. તો ચાલો મિત્રો, ચિત્રમાં જુઓ, કોણ ગાઈ રહ્યું છે? સિંગિંગ એટલે ગાવું, બરાબર. તો ઇમરાન ગાઈ રહ્યો છે. જુઓ ચિત્રમાં ઇમરાન દેખાય છે. તો ઇમરાન ઇઝ સિંગિંગ, એટલે કે ઇમરાન ગાઈ રહ્યો છે. ચાલો એના પછીનો આઠમો પ્રશ્ન. હુ ઇઝ સ્લીપિંગ. સ્લીપિંગ એટલે ઊંઘ કરવી, સૂવું, બરાબર. તો કોણ સૂઈ રહ્યું છે? ચિત્રમાં જુઓ તો રૈના સૂઈ રહ્યો છે, દેખાય છે. તો રૈના ઇઝ સ્લીપિંગ, એટલે કે રૈના સૂઈ રહ્યો છે. ચાલો નવમું. હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. એટલે કે ટ્રી એટલે વૃક્ષ થાય, બરાબર. હુ એટલે કોણ? કોણ વૃક્ષ ચડી રહ્યું છે? તો જો રેશમ વૃક્ષ ચડી રહ્યું છે. તો રેશમ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, એટલે કે રેશમ વૃક્ષ ચડી રહ્યો છે. ચાલો દસમું. હુ ઇઝ પ્રેઇંગ. પ્રેઇંગ એટલે પ્રાર્થના કરવી. હુ એટલે કોણ? કોણ પ્રાર્થના કરી રહ્યું છે? તો જો ચિત્રમાં મીરા પ્રાર્થના કરી રહી છે. તો મીરા ઇઝ પ્રેઇંગ, બરાબર. એટલે મીરા પ્રાર્થના કરી રહી છે. ચાલો 11મું. હુ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. હુ એટલે કોણ? ડ્રોઈંગ એટલે દોરવું, બરાબર. પિક્ચર એટલે ચિત્ર. તો ચિત્ર કોણ દોરી રહ્યું છે? તો જુઓ, કેના દેખાય છે પહેલા જ ચિત્રમાં. કેના ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર, એટલે કેના ચિત્ર દોરી રહી છે. ચાલો 12મો પ્રશ્ન, લાસ્ટ. હુ ઇઝ પ્લેઇંગ. પ્લેઇંગ એટલે રમવું. કોણ રમી રહ્યું છે? તો જુઓ ઉપર ચિત્રમાં એન્થોની રમી રહ્યો છે, દેખાય છે. તો એન્થોની ઇઝ પ્લેઇંગ. એન્થોની રમી રહ્યો છે. ચાલો મિત્રો, હવે આગળ એક્ટિવિટી 5B. ચાલો મિત્રો, એમાં શું કરવાનું છે? તો કે વાક્ય આપ્યું છે અને એ વાક્યના આધારે ચિત્રના જવાબ દેવાના છે, બરાબર. દાખલા તરીકે પેલું ચિત્ર છે, તો એમાં એક છોકરી શું કહેવાય, તો કે ખુરચી ઉપર ઊભી છે, બરાબર છે. હા, તો એનું નામ શું છે? તો એ આપણે વાક્યના આધારે કહેવાનું છે, બરાબર.
તો જુઓ બુલબુલ, એનું નામ બુલબુલ છે. 5મા વાક્યમાં બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ચેર. બરાબર, એવી રીતે કહેવાનું છે. તો ચાલો પહેલા વાક્યથી જ લઈ લઈએ કે ઈવા ઇઝ રનિંગ. ઈવા દોડી રહી છે. તો ચિત્રમાં જુઓ કોણ દોડે છે? હા, છેલ્લા ચિત્રમાં એક બેન દોડી રહી છે. તો એનું નામ શું છે? ઈવા. બરાબર. ચાલો બીજો પ્રશ્ન. જસ્મીન ઇઝ સ્લીપિંગ. સ્લીપિંગ એટલે શું? તો જસ્મીન સૂઈ રહી છે. ચિત્રમાં કઈ જસ્મીન દેખાય? હા, જો આ બેન સૂઈ રહ્યા છે, એનું નામ જસ્મીન છે. ચાલો ત્રીજો પ્રશ્ન, ત્રીજું વાક્ય. અંજલિ ઇઝ ઇટિંગ. એટલે કે ઇટિંગ એટલે જમવું. અંજલિ જમી રહી છે. ચિત્રમાં કોઈ જમે છે? હા, તો છેલ્લા ચિત્રમાં એક બેન જમી રહ્યા છે, તો એનું નામ શું છે? અંજલિ. ચાલો એના પછી ચોથું વાક્ય. સંધ્યા ઇઝ રીડિંગ અ બુક. રીડિંગ એટલે વાંચવું, બુક એટલે ચોપડી. સંધ્યા એક ચોપડી વાંચી રહી છે. તો જો પહેલા ચિત્રમાં ઉપરની બાજુ જે બેન વાંચી રહ્યા છે એનું નામ શું છે? સંધ્યા. બરાબર. ચાલો એના પછી. બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર. તો હમણાં જ આપણે આ બાજુ જોયું ચિત્રમાં કે જે ઓલા બેન ઊભા છે એનું નામ શું છે ભાઈ? બુલબુલ. સ્ટેન્ડિંગ એટલે ઊભું અને ઓન ચેર એટલે ખુરશી પર. બરાબર. ચાલો લાસ્ટ વાક્ય. મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. એટલે ટ્રી એટલે વૃક્ષ. મયુર વૃક્ષ ચડી રહ્યો છે. બરાબર. તો ક્યાં દેખાય છે? તો આ ચિત્રમાં દેખાય છે. મયુર જે વૃક્ષ ઉપર બેઠો છે, બરાબર, એનું નામ મયુર છે. ચાલો હવે આગળ. મિત્રો હવે એક્ટિવિટી 6A એટલે એક્ટિવિટી 6A. એમાં શું કરવાનું છે? તો કે નીચેનું ચિત્ર જુઓ અને વાંચો ને તેના પરથી વાક્ય પૂર્ણ કરો. મિત્રો તો શાંતિથી આ ચિત્ર જોવાનું છે. એમાં કઈ વ્યક્તિ શું કામ કરે એ જોવાનું છે. દાખલા તરીકે પેલું ઉપરની બાજુ જુઓ તો અલીભાઈ કંઈક રમી રહ્યા છે. અરીફ છે તે પતંગ ચગાવી રહ્યો છે. બરાબર. પછી નેહાબેન છે કંઈક વારી રહ્યા છે. બરાબર. તો આમ અલગ અલગ વ્યક્તિ અલગ અલગ કામ કરે છે. ચાલો તો એક્ટિવિટી આગળ જોઈએ. ચાલો એક્ટિવિટી 6B. એમાં શું કરવાનું છે? તો ચિત્રમાં કઈ વ્યક્તિ શું કામ કરી રહી છે તે અહીં લખો. ચિત્ર જોઈને આપણે લખવાનું છે કે કઈ વ્યક્તિ શું કામ કરે છે. તો પહેલી ખાલી જગ્યા શું છે? ખાલી જગ્યા ઇઝ પ્લેઇંગ. તો પ્લેઇંગ એટલે રમવું. તો ચિત્રમાં જો કોણ રમી રહ્યું છે? ચાલો તો શું કહે છે? ખાલી જગ્યા ઇઝ પ્લેઇંગ. પ્લેઇંગ એટલે રમવું. તો ચિત્રમાં જુઓ કોણ રમી રહ્યું છે? તો જુઓ ઉપર અલીભાઈ રમી રહ્યા છે. તો અલીભાઈ ઇઝ પ્લેઇંગ. ચાલો બીજી ખાલી જગ્યા. ખાલી જગ્યા ઇઝ વોશિંગ ક્લોથ. ક્લોથ એટલે કપડાં, વોશિંગ એટલે ધોવું. ખાલી જગ્યા કપડાં ધોઈ રહ્યા છે. તો ચિત્રમાં જુઓ કોણ કપડાં ધોઈ રહ્યા છે? તો જુઓ હનીફા બેન કપડાં ધોઈ રહ્યા છે. બરાબર. તો પ્રશ્નનો જવાબ લખાય તો હનીફા બેન ઇઝ વોશિંગ ક્લોથ. ચાલો ત્રીજી ખાલી જગ્યા. ખાલી જગ્યા ઇઝ બાથિંગ. બાથિંગ એટલે નાવું. મિત્રો તો કોણ નાહી રહ્યું છે? રાજ. બરાબર. ચિત્રમાં જુઓ રાજ. તો રાજ ઇઝ બાથિંગ. ચાલો ચોથું. સત્યમભાઈ ખાલી જગ્યા. હજુ સત્યમભાઈ શું કરે છે ચિત્રમાં? હા, છેલ્લા ચિત્રમાં જુઓ સત્યમભાઈ વાંચી રહ્યા છે સાપનું. બરાબર. તો સત્યમભાઈ રીડિંગ અ ન્યૂઝપેપર. બરાબર. ચાલો પાંચમું. ખાલી જગ્યા ઇઝ કુકિંગ. જુઓ તો રસોઈ કોણ બનાવે છે? કુકિંગ એટલે રસોઈ બનાવે. હા, નિખિલભાઈ ઇઝ કુકિંગ. જો ચિત્રમાં નિખિલભાઈ બનાવી રહ્યા છે રસોઈ. તો નિખિલભાઈ ઇઝ કુકિંગ. છઠ્ઠું. ચાલો મિત્રો. ખાલી જગ્યા ઇઝ સેલિંગ વેજીટેબલ. વેજીટેબલ શાકભાજી. સેલિંગ એટલે વેચવું. કોણ શાકભાજી વેચે છે? તો જુઓ ચિત્રમાં ચંપાબેન દેખાય છે. જો અહીંયા. હા, ચંપાબેન ઇઝ સેલિંગ વેજીટેબલ. ચાલો સાતમી ખાલી જગ્યા. ખાલી જગ્યા ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ એટલે કસરત. ડુઈંગ એટલે કરવી. બરાબર. તો કોણ કસરત કરે છે? સાતમા ચિત્રમાં જુઓ તો જુઓ છેલ્લે કરણ કરે છે. બરાબર. કરણ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ. બરાબર. હવે આઠમું. વિનોદભાઈ ઇઝ ખાલી જગ્યા ફ્રોમ ઓફિસ. એટલે કે વિનોદભાઈ ઓફિસેથી ખાલી જગ્યા. એટલે કે ચિત્રમાં જુઓ વિનોદભાઈ ક્યાં છે? હા, તો વિનોદભાઈ આવી રહ્યા છે. બરાબર. એટલે અહીંયા લખી શકાય કે વિનોદભાઈ ઇઝ કમિંગ ફ્રોમ ઓફિસ. એટલે કે વિનોદભાઈ ઓફિસેથી આવી રહ્યા છે.
ચાલો 9મું, ખાલી જગ્યા ઇઝ ક્લીનિંગ ધ હોમ. ક્લીનિંગ એટલે ચોખ્ખું કરવું, સફાઈ કરવી, બરાબર. હોમ એટલે ઘર. ઘરને કોણ સફાઈ કરી રહ્યું છે? તો ચિત્રમાં જુઓ. ચિત્રમાં જુઓ, ક્યાં દેખાય છે? હા, નેહાબેન દેખાય છે. નેહાબેન ક્લીન કરી રહ્યા છે, ચોખ્ખું કરી રહ્યા છે, એટલે કે ઘરને તે ચોખ્ખું કરી રહ્યા છે. તો નેહાબેન ઇઝ ક્લીનિંગ ધ હોમ. ચાલો 10મી ખાલી જગ્યા. ખાલી જગ્યા ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. ફ્લાઇંગ એટલે ઉડવું, બરાબર. કાઇટ એટલે પતંગ. પતંગ કોણ ઉડાવી રહ્યું છે? તો જો હા ઉપર હરીફ છે એ પતંગ ચગાવી રહ્યો છે, તો લખાય હરીફ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, બરાબર. હરીફ પતંગ ચગાવી રહ્યો છે. ચાલો 11મું, ખાલી જગ્યા આ ટોકિંગ. ટોક એટલે વાતચીત કરી, બરાબર. તો કોણ વાતચીત કરી રહ્યા છે? બે વ્યક્તિ. જો ચિત્રમાં તો જો કોકિલાબેન અને નરેશભાઈ, બરાબર. તો અહીં લખાય કોકિલાબેન અને નરેશભાઈ આ ટોકિંગ, એટલે કે કોકિલાબેન અને નરેશભાઈ વાતો કરી રહ્યા છે. ચાલો લાસ્ટ ખાલી જગ્યા ઇઝ બ્રશિંગ ટીથ, બરાબર. ટીથ એટલે દાંત. તો કોણ બ્રશ કરી રહ્યું છે દાંતને? તો જો નીતેશભાઈ દેખાય છે બીજા ચિત્રમાં. હા, તો નીતેશભાઈ ઇઝ બ્રશિંગ ટીથ, એટલે કે તે દાંતણ કરી રહ્યા છે, બ્રશ કરી રહ્યા છે, બરાબર. ચાલો આગળ. હવે મિત્રો એક્ટિવિટી 7, સાંભળો અને અભિનય સાથે ગાઓ, બરાબર. કંઈક કવિતા આપેલી છે, જોઈએ તો. પુટ યોર રાઈટ હેન્ડ ઇન, બરાબર. રાઈટ એટલે જમણું, બરાબર. હેન્ડ એટલે હાથ. પુટ એટલે રાખો. તમારો જમણો હાથ આગળ રાખો. પુટ યોર રાઈટ હેન્ડ આઉટ. તમારો જમણો હાથ પાછો લો, બરાબર. પુટ યોર રાઈટ હેન્ડ ઇન. પાછો તમારો જમણો હાથ આગળ લો. એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ. તે ફરીથી હલાવો હાથ, બરાબર છે. ડુ ધ હુંકી પૂંકી, એટલે કે હુંકી પૂંકી કરો, બરાબર. એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ, એટલે કે ગોળ ગોળ ફરો. પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન. લેફ્ટ એટલે ડાબું, હેન્ડ એટલે હાથ. હવે તમારો ડાબો હાથ આગળ લો. પુટ યોર લેફ્ટ હેન્ડ આઉટ. તમારો ડાબો હાથ પાછો લો. પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન. પાછો તમારો ડાબો હાથ આગળ લો. એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ, બરાબર. એટલે કે ફરી તમે એને હલન ચલન કરાવો, બરાબર. શેક એટલે હલાવો હાથ, બરાબર. ડુ ધ હોંકી પોંકી, પછી હોંકી પોંકી કરો. એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ, એટલે કે ગોળ ગોળ ફરો, બરાબર છે. ચાલો મિત્રો હવે આગળ એક્ટિવિટી 8, એટલે કે 8, તમારા શિક્ષકની મદદથી ડુ વોટ આઈ સે રમત રમો, જેની નીચેની સૂચનાઓ ઉપયોગ કરો, બરાબર. એમાં શું કરવાનું છે? તો મિત્રો રમત રમવાની છે. કેવી? તો ઉદાહરણ આપેલું છે, આઈ સે કમ હિયર. જ્યારે હું એમ કહું કે આઈ સે કમ હિયર, એટલે તમારે બધાને અહીં આવવાનું મારી પાસે. અને એમ કહું આઈ સે ડોન્ટ કમ હિયર, એટલે કે તમારે અહીં આવવાનું નથી. અને જો કોઈ ભૂલથી આવી ગયો તો એ વ્યક્તિ આઉટ ગણાશે, બરાબર. તો આવી રમત રમવાની છે, પણ એ તમે જાતે રમી લેજો, બરાબર. ચાલો હવે એક્ટિવિટી 9, નીચેના સંવાદ વાંચો, બરાબર. એમાં કંઈક સંવાદ આપેલો છે 2-3 વ્યક્તિનો. તો ચાલો જોઈએ. સૌપ્રથમ કોણ છે? તો કે ટીચર, બરાબર. ટીચર શું કહે છે? બી ક્વિક, હરી અપ સ્ટુડન્ટ. બી ક્વિક ઉતાવળ કરો, વિદ્યાર્થીઓ ઉતાવળ કરો, બરાબર. ચાલો સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. સ્ટુડન્ટ શું કહે છે? યસ મેમ, હા મેમ, એમ કહેવા માંગે છે, બરાબર. સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ. ટીચર શું કહે ફરી? તો કે ગીવ મી અ રિબન. ગીવ એટલે શું થાય? આપવું. મી એટલે મને, રિબન એટલે ફીટ, બરાબર. ટીચર એમ કહે છે કે મને ફીટ આપો. તો યસ્મીન કંઈક જવાબ આપે છે, હિયર યુ આર. આ રહી રિબન, બરાબર. એમ યસ્મીન કહે છે. પછી ટીચર કહે છે થેન્ક યુ, બરાબર. એટલે કે થેન્ક યુ એટલે આભાર, એમ. ચાલો બીજો સંવાદ આગળ જોઈએ. તો યસ્મીન શું કહે છે? પ્લીઝ મિહિર હેલ્પ મી. હેલ્પ એટલે મદદ કરવી, પ્લીઝ એટલે વિનંતી કરીને, બરાબર. યસ્મીન કહે છે મિહિરને કે મિહિર મને મદદ કરીશ? ગીવ મી ધેટ પોસ્ટર. તે જે પોસ્ટર છે એ મને આપ. તો મિહિર કહે છે યસ હિયર યુ આર યસ્મીન. આ રહ્યું પોસ્ટર યસ્મીન, બરાબર. એવું કહેવા માંગે છે. યસ્મીન કહે છે થેન્ક યુ. પછી યસ્મીન એનો આભાર માને છે, બરાબર. ચાલો હવે વસીમ આવ્યો છે. વસીમ શું કહે છે?
પ્લીઝ રોશની હેલ્પ મી કટ ધીસ રિબન. હવે રોશનીને વસીમ કહે છે વિનંતી કરીને કે રોશની મને મદદ કરીશ. કટ એટલે કાપવું, ધીસ એટલે આને રિબન, બરાબર. આ ફીટ કાપવામાં મને મદદ કરીશ એમ વસીમ કોને કહે છે? તો કે રોશનીને કહે છે. રોશની કહે છે ઓકે, હા હું તને મદદ કરીશ એમ રોશની કહે છે. ચાલો આગળ. વસીમ શું કહે? થેન્ક યુ, સીટ ડાઉન પ્લીઝ. તારો આભાર, હવે તું બેસી જા પ્લીઝ એમ વસીમ કહે છે. ચાલો મિત્રો હવે આગળ. હવે એક્ટિવિટી 9B, બરાબર. એમાં શું કરવાનું છે? તો કે એક્ટિવિટી એના આધારે નીચેના વાક્ય કોણ બોલે છે તેના નામ લખો, બરાબર. તો એમાં વાક્ય જોવાનું છે અને કોણ બોલતું હતું એના જવાબ આપવાના છે, બરાબર. તો પેલું વાક્ય શું છે મિત્રો? તો કે ગીવ મી અ રિબન, મને એક ફીટ આપ. આવું કોણ બોલ્યું હતું? તો જુઓ મિત્રો, પેલા સંવાદમાં ઉપર જોઈએ તો એવું કોણ બોલ્યું હતું? ટીચર બોલ્યા હતા, બરાબર, શિક્ષક, કે મને એક ફીટ આપ, બરાબર. તો એમાં ટીચર આવશે. બીજું વાક્ય પ્લીઝ રોશની હેલ્પ મી, એટલે વિનંતી કરીને કીધું હતું કે રોશની મને મદદ કર. તો જુઓ એવું કોણ બોલ્યું હતું ચિત્રમાં જુઓ તો વસીમ બોલ્યો હતો. કોણ બોલ્યો હતો? વસીમ, બરાબર. એને કીધું હતું કે પ્લીઝ રોશની હેલ્પ મી. ચાલો પછી ત્રીજું, તો કે કટ ધીસ રિબન, એવું કોણ બોલ્યું હતું? કટ ધીસ રિબન. તો જુઓ સંવાદમાં ક્યાંક લખેલું જશે. હા, તો જુઓ એ પણ વાક્ય વસીમ જ બોલે છે અને રોશનીને કહે છે કે કટ ધીસ રિબન, એટલે એમાં પણ વસીમ જ આવશે. ચાલો ચોથું વાક્ય, થેન્ક યુ, સીટ ડાઉન પ્લીઝ. પછી છેલ્લે કોણ બોલ્યું હતું? થેન્ક યુ, સીટ ડાઉન પ્લીઝ. તો એ પણ વસીમ જ બોલ્યો હતો અને કોને કહેતો હતો? તો કે રોશનીને કહેતો હતો, બરાબર. ચાલો મિત્રો હવે આગળ. હવે શું કરવાનું છે? તો કે એક્ટિવિટી 10A, એક્ટિવિટી 10A, એમાં શું કીધું? વાંચો, ચિત્ર જુઓ અને કવર બનાવો. એક સરસ મજાનું કવર બનાવવાનું છે. કેવી રીતે? તો ચાલો જોઈએ એના સ્ટેપ કઈ રીતે છે, બરાબર. સોપાનું રીત કેવી રીતે છે? તો કે પેલું શું લખેલું છે? ટેક અ સ્ક્વેર પીસ ઓફ પેપર. સ્ક્વેર એટલે ચોરસ, બરાબર. પીસ એટલે ટુકડો, ઓફ પેપર ટેક એટલે લેવું. પેપરનો એક ટુકડો લો, બરાબર. કાગળનો એક ટુકડો લો. પછી ફોલ્ડ ઓલ ધ ફોર કોર્નર ટુ મેક ફોલ્ડર. કોર્નર એટલે ખૂણા, બરાબર. ફોલ્ડ એટલે વાળો. એના ચારે ચાર ખૂણાઓને વાળો એમ કહેવા માંગે છે. પછી ફોલ્ડ ટુ કોર્નર એન્ડ પાર્ટ પેસ્ટ ધેમ વિથ અ લિટલ ગ્લુ, બરાબર. પછી એના બે ખૂણાઓ છે કોર્નર, બરાબર, એને વારો અને પછી એના પર ગુંદર લગાવો એમ કહે છે. પછી ત્રીજું સ્ટેપ શું છે? ચોથું સ્ટેપ, તો ફોલ્ડ ધ થર્ડ કોર્નર એન્ડ પેસ્ટ ઇટ વિથ ગ્લુ, બરાબર. પછી એટલે કે ત્રીજું જે કોર્નર છે એના પર પણ ગુંદર લગાવો. પછી પાંચમું શું કહેવા માંગે છે? તો કે લીવ ધ ફોર્થ કોર્નર ઓપન. ઓપન એટલે ખુલ્લું, ફોર્થ એટલે ચાર, લીવ એટલે છોડી દો, બરાબર. એટલે કે ચોથા ખૂણાને તમે છૂટો ખુલ્લે છોડી દો, બરાબર. એટલે તમારું કવર બની જશે, બરાબર. જો દેખાય છે ચિત્રમાં, આવી રીતે બનાવવાનું છે. જો મિત્રો હવે એક્ટિવિટી 10B, બરાબર. એમાં શું કરવાનું છે? તો તમે જે કવર બનાવ્યું એ કવર તમારે અહીં આ ખાનામાં ચોંટાડવાનું છે, બીજું કાંઈ જ કરવાનું નથી, બરાબર. તો ચાલો હવે આગળની એક્ટિવિટી જોઈએ. કેટલામી એક્ટિવિટી? તો કે એક્ટિવિટી 11A, બરાબર. એમાં શું કરવાનું છે? તો કે જૂથ કામ કરો, સૂચનાઓ વાંચો અને લેમનેડ બનાવો, બરાબર. લેમનેડ એટલે શું થાય? લીંબુ રસ. હવે જેમ આપણે કવર બનાવ્યું એવી જ રીતે લીંબુ રસ બનાવવાનો છે, પણ એના માટે સોપાન આપેલા છે, એટલે કે રીત આપેલી છે, બરાબર. સ્ટેપ આપેલા છે. તો ચાલો જોઈએ. પહેલું સ્ટેપ શું છે? તો કે ટેક અ ગ્લાસ ઓફ વોટર. વોટર એટલે પાણી અને ગ્લાસ એટલે ગ્લાસ, બરાબર. ટેક એટલે લેવું. એક ગ્લાસ પાણીનો લો. એડ 1 સ્પૂન ઓફ સુગર ઇન ઇટ. શું કહે છે? તો કે એડ 1 સ્પૂન ઓફ સુગર ઇન ઇટ. સુગર એટલે ખાંડ, બરાબર. એડ એટલે ઉમેરો, 1 એટલે પછી સ્પૂન એક ચમચી ખાંડની લો અને તેમાં ઉમેરો. પછી શું કહે છે? તો કે કિસ અ લેમન ઇન ઇટ. કિસ એટલે એક પ્રકારનું નીચવવું, બરાબર. લેમન એટલે લીંબુ, પછી એમાં લીંબુને નીચવો. પછી શું કહે છે? તો કે એડ
અ પિંચ ઓફ સેલ્ટ ઇન ઇટ. સેલ્ટ એટલે મીઠું, બરાબર. પિંચ એટલે એક ચપટી એક મીઠું તેમાં ઉમેરો. શેક ઇટ વેલ. શેક એટલે હલાવો, સારી રીતે એને હલાવો. પછી નાવ યોર લેમન ઇઝ રેડી. નાવ એટલે હવે, રેડી એટલે તૈયાર છે. લેમનેડ એટલે લીંબુ રસ. હવે તમારો લીંબુ રસ તૈયાર છે, બરાબર. તો આવી રીતે તમે પણ ઘરે બેઠા બેઠા મિત્રો સરસ મજાનું લીંબુ રસ બનાવી અને પી શકો, બરાબર. ચાલો હવે એક્ટિવિટી 11B, બરાબર. 11B એમાં શું કરવાનું છે તો કે યોગ્ય ચિત્ર સાથે જોડો. અહીંયા 3 શબ્દો આપ્યા છે અને એ શબ્દોને ચિત્ર સાથે જોડવાના છે, બરાબર. તો પહેલું ચિત્ર આપેલું છે શેકિંગ. શેકિંગ એટલે શું થાય? હલાવવું. તો કયા ચિત્રમાં હલાવી રહ્યા છે? તો જુઓ, આ બેન આ ચમચીવાળા ચિત્રમાં હલાવી રહ્યા છે, બરાબર. તો એની સાથે જોડવું. હવે બીજું ચિત્ર બીજું આ શબ્દ શું છે તો કે સ્ક્વીઝ, બરાબર. સ્ક્વીઝિંગ એટલે નીચવું, બરાબર. એટલે કે જો લીંબુ નીચવી રહ્યા છે આ ચિત્રમાં, બરાબર. તો એની સાથે જોડવાનું રહેશે. અને ત્રીજો શબ્દ શું છે તો કે એડિંગ. એડિંગ એટલે ઉમેરો. તો જુઓ પેલા ચિત્રમાં કાંઈક મીઠું ઉમેરી રહ્યા છે એટલે એમાં જોડવાનું રહેશે. ચાલો મિત્રો, હવે લાસ્ટ આ યુનિટનું લાસ્ટ એક્ટિવિટી, બરાબર. એટલે કે 12A. એમાં શું કહે છે તો નીચેનો ફકરો સાંભળો અને ફરીથી તમારા મિત્રને વાંચી સંભળાવો. કોના વિશે છે તો કે એક્ટર. એક્ટર એટલે શું થાય મિત્રો? તમે ફિલ્મમાં જોતા હશો ને, હીરો ને હિરોઈન, બરાબર. તો એને શું કહેવાય? એક્ટર, અભિનેત્રી, બરાબર. એના વિશે ફકરો આપેલો છે. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ. હુ ઇઝ યોર ફેવરિટ એક્ટર? હુ એટલે કોણ, યોર એટલે તમારા, ફેવરિટ એટલે પસંદ, બરાબર. એક્ટર એટલે અભિનેત્રી. તમારો ફેવરિટ અભિનેત્રી કોણ છે, બરાબર. હી ઇઝ વેરી હેન્ડસમ. તે શું ખૂબ સુંદર છે? ઇઝન્ટ હી, શું ખરેખર તે છે? પછી તો કે સી ઇઝ વેરી બ્યુટીફુલ. એટલે કે તમારે જો કોઈ અભિનેત્રી હોય, બરાબર, તો એ પણ સુંદર છે. ઇઝન્ટ હી, શું છે તે? ધે આર નોટ ઓનલી ગુડ લુકિંગ, ધે વર્ક વેરી હાર્ડ. તે માત્ર સારો દેખાવ જ નથી પરંતુ સખત મહેનત પણ કરતા હોય છે. ધે ડુ લોટ્સ ઓફ એક્સરસાઇઝ. તે ઘણી બધી કસરતો કરતા હોય છે. ધે પ્રેક્ટિસ ડાન્સ ફોર અવર. એટલે કે કલાકો સુધી તેઓ ડાન્સની પ્રેક્ટિસ કરતા હોય છે. ધેર આર મેની પીપલ હુ સપોર્ટ ધેમ. ડ્રેસ ડિઝાઇનર, મેકઅપ મેન, ડાયટિશિયન, ફાઇટ માસ્ટર, સ્પીચ ઇન્સ્ટ્રક્ટર એન્ડ મેની મોર, બરાબર. શું કહે છે તો કે મેની એટલે ઘણા, પીપલ એટલે લોકો, બરાબર. સપોર્ટ એટલે કે સપોર્ટ કરવા, બરાબર. તો ઘણા લોકો એને સપોર્ટ કરતા હોય છે. કોણ તો કે ડ્રેસ ડિઝાઇનર, બરાબર, મેકઅપ મેન, ડાયટિશિયન, ફાઇટ માસ્ટર, સ્પીચ ઇન્સ્ટ્રક્ટર એન્ડ મેની મોર. એટલે કે હજી ઘણા બધા, બરાબર. લુક ઇટ ઇઝ ફિલ્મ શૂટિંગ હિયર. જુઓ, અહીં ફિલ્મ શૂટિંગ થાય છે, બરાબર. તો મેકઅપ મેન ડુઈંગ મેકઅપ ઓન પ્રિયા ફેસ. ફેસ એટલે ચહેરો. પ્રિયાના ચહેરા ઉપર મેકઅપ મેન મેકઅપ કરી રહ્યો છે. સી ઇઝ લુકિંગ વેરી યંગ. તે આમ યોથ એટલે કે યંગ લાગી રહી છે, બરાબર. તો ડ્રેસ ડિઝાઇનર ગિવિંગ હર અ ન્યૂ ડ્રેસ. ડ્રેસ ડિઝાઇનર જે છે કપડાવાળા, બરાબર, એને નવો ડ્રેસ આપે છે. ઇટ ઇઝ રેડ. તે લાલ છે. સી લુક્સ બ્યુટીફુલ ઇન રેડ ક્લોથ. ક્લોથ એટલે કપડાં, રેડ એટલે લાલ. લાલ કપડામાં લુક એટલે દેખાવ, તેનો દેખાવ ખૂબ સુંદર લાગે છે. ધ ડાયટિશિયન ઇઝ ગિવિંગ હર ફ્રૂટ. ફ્રૂટ એટલે ફળો, બરાબર. ડાયટિશિયન છે એ ગિવિંગ લાગુ, તેને ફળો આપી રહ્યા છે. ધીસ ટેકિંગ એન એપલ. તેને એપલ લેજો. સી ધ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર ઇઝ કમિંગ. જુઓ, સ્પીચ ઇન્સ્ટ્રક્ટર આવી રહ્યા છે. પ્રિયા ઇઝ પ્રેક્ટિસિંગ. પ્રિયા પ્રેક્ટિસ કરી રહી છે. હર ડાયલોગ વિથ હિમ. તેની સાથે ડાયલોગ કરે છે. ધેર ઇઝ નો વર્ક ફોર ફાઇટ માસ્ટર ટુડે. આજે ફાઇટ માસ્ટર માટે કાંઈ જ કામ નથી. ચાલો મિત્રો, હવે લાસ્ટ એક્ટિવિટી 12B. કોણ શું કામ કરે યોગ્ય રીતે જોડકાં જોડો. કોણ કયું કામ કરે એને જોડકાં જોડવાના છે, બરાબર. તો જુઓ, ડ્રેસ ડિઝાઇનર શું કરશે તો કે બીજું વાક્ય જુઓ બીમાં, તો કે ગિવિંગ અ ન્યૂ
ડ્રેસ, બરાબર, એ નવો ડ્રેસ આપશે. ચલો બીજું, મેકઅપ મેન શું કરશે? તો આપણે હમણાં જ જોઈએ, બરાબર. મેકઅપ મેન શું કરે? તો ત્રીજું વાક્ય જુઓ બીમાં, તો કે હી ડુઈંગ મેકઅપ, તે મેકઅપ કરવાનું કામ કરશે. ચાલો હવે ત્રીજું જોઈએ, એન એક્ટર, એક્ટર શું કરશે? તો કે તે પ્રેક્ટિસ ડાયલોગની કરશે, બરાબર. એ શું કરશે? તો કે પ્રેક્ટિસ ડાયલોગની કરશે. છેલ્લો, હવે ડાયટિશિયન શું કરશે? તો એ શું કરશે? તો જુઓ સામે બી વિભાગમાં પેલું જ, હી ગિવિંગ હર ફ્રૂટ, એટલે કે તે તેણીને ફળ આપશે. પછી સ્પીચ ઇન્સ્ટ્રક્ટર શું કરશે? તો ફકરામાં જોઈ લો શું કરશે સ્પીચ ઇન્સ્ટ્રક્ટર. તો એમાં આવશે ઇઝ પ્રેક્ટિસિંગ ડાયલોગ વિથ હિમ, બરાબર, પ્રિય સાથે પ્રેક્ટિસિંગ કરશે એમ. અને લાસ્ટ ફાઇટ માસ્ટર, ફાઇટ માસ્ટર શું કરશે? ફાઇટ માસ્ટર શું કરશે? જુઓ ફકરામાં, તો હાવ છેલ્લી લીટી ઇઝ પ્રેક્ટિસિંગ અ ફાઇટ સીન, બરાબર છે.